माननीय संसद सभ्यश्रीओ राज्यसभा ने लोकसभा जे छे पाछळ અને થોડા યુવાન મિત્રો છે એ કોઈ પણ માનનીય નેતા એમાં ન જોડાય એવી ખાસ વિનંતી છે। स्थान जो राष्ट्रपति पद यूपीए चेयरपर्सन आदरणीय सोनिया जी, देशना आदरणीय वडाप्रधान मोहन, गुजरात प्रदेश कांग्रेस समितिना माननीय प्रमुख अर्जुन भाई, विधानसभा विरोध पक्षना नेता आदरणीय भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, हिंद हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाए तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। फटाफट को जोड़े नहीं आने उत्तर गुजरात અને અમદાવાદના ધારાસભ્ય મધ્ય ગુજરાતના ધારાસભ્ય मध्य गुजरात में दाहोद चलो साउथ गुजरात દક્ષિણ ગુજરાતના એનસીપીના ધારાસભ્યોને વિનંતી કે એ લોકો પણ આવે। સૌને પોતાની જગ્યા ઉપર બેસવાની વિનંતી। અહીંયા બેસીને આપણે સૌને આઈસ્ક્રીમ સાથે प्रमुख साहब ना आओ, अर्जुन भाई प्रमुख साहब ना आओ तो આપણા વચ્ચે ઉમેદવાર અને ગુજરાત સાથે જેમનો એક નજીકનો નાતો રહ્યો છે તેવા એમણે રાજ્યસભાનું પ્રતિનિધિત્વ કર્યું અને પ્રથમ નાણામંત્રી જ્યારે દેશની રાજનીતિ દાદાથી અજાણી નથી, પણ આપણો દેશ દાદા વગર કે દાદા રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે। આગેવાનોએ જે વાત કરી એ વાત હતી કે દાદા માત્ર દેશની પાર્લામેન્ટ નહીં, દેશની કેબિનેટ નહીં, પોલિટિક્સમાં દાદાને સમગ્ર દેશના યુવાનો, દેશની જનતા એ આપણને એ વાતનો આનંદ છે કે દાદા રાષ્ટ્રપતિ ભવનને શોભાવવા જઈ રહ્યા છે, ત્યારે હું મારા વતી ગુજરાતની કોંગ્રેસ વતી એમને દાદાને શુભેચ્છા આપું છું। ગુજરાતના અનેક પ્રશ્નો વખતે એક કોટનનો પ્રશ્ન હોય, ફિશરમેનનો પ્રશ્ન હોય કે છેલ્લે જ્વેલરીનો પ્રશ્ન હોય, એમાં દરેક વખતે બીજા બધા યુનિટ કરતા, બીજા બધા રાજ્યો કરતા એ કોંગ્રેસ પક્ષનું
હંમેશા એ પ્રશ્નોમાં એમણે અમારી વાત માની છે. દાદા એટલું જબરજસ્ત વ્યક્તિત્વ હતા કે તમામ લોકોને ગુસ્સો કરવાનો એમનો અધિકાર રહેતો હતો. ગુસ્સાને પણ મિસ કરશે, અમે બધા જ મિસ કરીશું. પણ રાષ્ટ્રપતિ ભવનમાં અમે કહ્યું છે એ પ્રમાણે આપણને ગૌરવ થાય એવા રાષ્ટ્રપતિ દેશને મળશે એવી ગુજરાત કોંગ્રેસ વતી અમને બધાને જીતની એમની ખાતરી છે. અને યોગ્ય પ્રતિનિધિત્વ રાષ્ટ્રપતિ ભવનમાં આપણે સૌનું મળ્યું છે. આનંદ વ્યક્ત કરું છું અને હવે આગળની દાદાને આપું છું.